અમદાવાદ ઘાટલોડિયાના વિવિધ વિસ્તારોમાં ગણેશ વંદના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે ગણેશ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર આયોજિત ગણેશ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રીએ પાટીદાર ચોક કા રાજાની પૂજા વિધિ કરી ગણેશજીની પૂજા વિધિ બાદ સ્થાનિકો સાથે સીએમએ મુલાકાત કરી ગણેશ ભક્તો અને નાના ભૂલકાઓને પણ સીએમ ભૂપેન્દ્રભાઈ મળ્યા મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર પણ હાજર રહ્યા આજે આ 13મું વર્ષ દાદાના અમે અહીંયા આગળ સ્થાપન કરેલ છે। પૂર્વ ધારાસભ્ય સરખેજ વિધાનસભામાં જ્યારે અમિતભાઈ હતા ત્યારે અમિતભાઈનો પણ અમને આશીર્વાદ મળતા દાદાના દર્શને આવતા હતા। ત્યાર પછી આનંદીબેન ધારાસભ્ય હતા તો આનંદીબેન પણ દર્શને કરવા આવતા હતા અને અત્યારે ભૂપેન્દ્રભાઈ ધારાસભ્ય અને મુખ્યમંત્રી છે તો પાટીદાર ચોકના રાજાના અચૂક દર્શન કરવા માટે ઉપસ્થિત રહેતા હોય। જે પાછળ તમે જે મૂર્તિ જોઈ રહ્યા છો એ 250 કિલોની પંચધાતુની મૂર્તિ છે જે અમે દર વર્ષે આ દાદાની મૂર્તિનું સ્થાપન કરીએ છીએ। આની આ મૂર્તિ બીજા વર્ષે પણ અમે સ્થાપન કરીને આના કરીએ છીએ જેથી કરીને પીઓપીની મૂર્તિ કે એવું કોઈ જ મૂર્તિ લાવતા નથી।